કરીએ વિસ્તૃત સમાચારની તો સુરેન્દ્રનગરમાં બેફામ ખનીજ માફિયા પર ગાળિયો કસાયો છે। ખનીજ ચોરીને લઈને વીટીવી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો। વીટીવી ન્યૂઝના આંખ ખોલતા અહેવાલ બાદ કલેક્ટર એક્શનમાં આવી ગયા છે અને તાત્કાલિક ધોરણે ભૂસ્તર વિભાગના અધિકારી સાથે બેઠક યોજી હતી। તો 4 જિલ્લાની ટીમને બોલાવી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી। પોલીસની શંકાસ્પદ ભૂમિકા વચ્ચે એસઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ ભૂસ્તર વિભાગની ટીમ પર ખનીજ માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારે હવે આજે ફરીથી ખાડા પૂરવાની કામગીરી કરવામાં આવી છે। સંવાદદાતા રાજુદાન ફોનલાઈન પર જોડાયેલા છે। રાજુદાન, સુરેન્દ્રનગરમાં આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે ખનીજ માફિયાઓ બેફામ બની રહ્યા છે, ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી। હવે અહેવાલ બાદ હવે વીટીવી ન્યૂઝના આંખ ખોલતા અહેવાલ બાદ કલેક્ટર હવે બેઠક બોલાવી છે અધિકારીઓ સાથે। એ પ્રકારે સુરેન્દ્રનગરમાં મૂળી, થાન, વઢવાણ, સાયલા અને આ વિસ્તારોમાં જે ખનીજ સંપદા છે તેની આ ખનીજ માફિયાઓ ચોરી કરી રહ્યા છે અને કરોડો રૂપિયાનો ચૂનો લગાવી રહ્યા છે। ત્યારે જે ખનીજ માફિયાઓએ ખોદેલા ખાડા ખોદવાની કાર્યવાહીની ગઈકાલે જે ચાલુ થઈ હતી તે અહેવાલ વીટીવીએ પ્રસારિત કર્યો હતો। ત્યારબાદ જે એમની ઉપર હુમલો થયો હતો, જે ખાડાઓ બુરવા ગયા હતા, તે કોન્ટ્રાક્ટરોને, મજૂરોને મારવામાં આવ્યા હતા, તે બધા જ પોલીસ સ્ટેશન થાન પહોંચ્યા હતા અને તેમને ફરિયાદ કરી હતી કે અમને ખણ માફિયાઓ હવે મારે છે અને તે આ કામગીરી કરવા દેતા નથી। કામગીરી પણ અટકાવી દીધી હતી। ત્યારે પોલીસની પણ ભૂમિકા બહાર આવી હતી, કારણ કે પોલીસની હાજરીમાં જ આ હુમલો થયો હતો, પથ્થરમારો થયો હતો। એના કારણે હવે પછી અહેવાલ વીટીવીએ દર્શાવ્યો, ત્યારબાદ વહીવટી તંત્ર સફાળું જાગ્યું છે અને કહી શકાય કે કડકમાં કડક જે ભૂમાફિયાઓ છે, આ ખનીજ માફિયાઓ છે, એમની સામે એક્શન લેવા માટે તે એક કમિટીનું ગઠન કર્યું છે અને તેમાંથી જે સ્થાનિક પોલીસ છે એને બાકાત રાખી અને ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ ભેગા થઈ અને 5 જિલ્લાના જે ભૂસ્તર વિભાગના જે સ્કોડ છે તેને બોલાવવામાં આવી છે, તેના સુરક્ષા ગાર્ડોને બોલાવવામાં આવ્યા છે અને નીરવ બારોટ જે ભૂસ્તર અધિકારી છે તેને રજાના દિવસે પણ ત્યાં રહેવાનું ને 3 દિવસ સુધી આ અભિયાન જ્યાં સુધી પૂરું ના થાય, જ્યાં સુધી ખાડા ના પૂરાય ત્યાં સુધી તે ત્યાં રહેવાના છે અને પૂરતા બંદોબસ્ત સાથે હવે ખનીજ માફિયા અને જે વહીવટી તંત્ર છે તે આમને સામને આવી ગયું છે। અને બીજી મહત્વની બાબત એ છે કે એમની પાસે મોટા પ્રમાણમાં સ્ફોટકો છે, જે વિસ્ફોટકો ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે એમ છે, કારણ કે તે આ જે ભૂમાફિયાઓ છે તે હજારો ટન સ્ફોટકો લઈ અને બેઠેલા છે। ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે, વિસ્ફોટ થઈ શકે છે, કારણ કે છેલ્લો એનો પણ ઉપયોગ થઈ શકે એમ છે અને આ પોલીસની મિલી ભગતથી માફિયા બેફામ બન્યા છે। જી રાજુદાન, એવું લાગી રહ્યું છે કે પોલીસની સંડોવણી આમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે, કારણ કે આ પહેલા પણ જ્યારે કામગીરી કરવા માટે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ ગયા હતા ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો। હવે કલેક્ટરે જ્યારે એક્શનમાં આવ્યા છે, તેમને તાત્કાલિક ધોરણે બેઠક બોલાવી છે, હવે ખાડા પૂરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે, ત્યારે હવે ભૂમાફિયાઓમાં શું એક દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ કે જેથી હવે આ પ્રકારની, કારણ કે આ પહેલા પણ ટ્રેકિંગ ને ટ્રેસિંગની કામગીરી પણ જોવા મળી હતી કે અધિકારીઓની ગાડીઓમાં ટ્રેકિંગ અને ટ્રેસિંગ થઈ રહ્યું હતું, ત્યારે દાખલારૂપ કામગીરી કરવામાં આવે તેવી લોકોની માંગ છે। જી સોનલ, આ વાત રહી તે પૂર્વ ધારાસભ્યથી લઈને ત્યાંના સ્થાનિકોથી લઈને ખેડૂતોથી લઈને તમામ સરપંચોને બધાએ જ આ ફરિયાદ કરી છે કે ખનીજ માફિયા બેફામ બન્યા છે અને જ્યારે પણ જે ખનીજ વિભાગની ટીમ કે રેવન્યુ ટીમ કે કોઈ પણ ત્યાં જાય છે તો એની ઉપર હુમલા થાય છે। એની પાછળનું કારણ જ પોલીસ છે, કારણ કે સ્થાનિક પોલીસે મોટા પ્રમાણમાં મોટો હપ્તો લે છે અને તે ખનીજ માફિયા સાથે મળી ગયેલાનું કહેવાય છે। એવા પણ આક્ષેપો થયા છે કે આ પોલીસ જ કરાવી રહી છે। એના કારણે હવે પોલીસની ભૂમિકા શંકાસ્પદ છે, તે ખુલ્લી કરવા માટે વહીવટી તંત્ર સજ્જ બન્યું છે। તેમને ભૂસ્તર વિભાગની આ જિલ્લા દરેક જિલ્લામાંથી ટીમો મગાવી અને પોતાની સિક્યુરિટી ગાર્ડ સાથે તેઓ ત્યાં ગયા છે અને હવે ખનીજ માફિયાઓની ખેર નથી, નીરવ બારોટ ખુદ ત્યાં રહેવાના છે અને એ પ્રકારે આ વિસ્ફોટકો છે એની વાત હજી પણ બહાર આવી નથી, તે પણ બહાર આવશે તો બહુ મોટા પ્રમાણમાં વિસ્ફોટકો આ ખનીજ માફિયાઓએ પોતાની પાસે રાખ્યા છે। એ ક્યાંથી આવ્યા છે? ગેરકાયદેસર રીતે જીલીટીનો જે છે એક ધડાકો કરે તો એ 10-10 માઇલ સુધી સંભળાય એ પ્રકારના છે અને એ પકડવાની પણ તજવીજ હાથ ધરાશે। ત્યારે પોલીસની ભૂમિકા ઉપર સવાલ ઉઠ્યા છે, અનેક ફરિયાદો પણ આ પહેલા થઈ છે।
અરે સોનલ, હવે જોવું રહ્યું કે હવે ખનીજ માફિયાની જીત થાય છે કે વહીવટી તંત્રની. રાજદાન, અત્યારે ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે પોલીસની કામગીરી સામે. આપણને સૌને ખબર જ છે કે પોલીસની કામગીરી કેવી છે, કારણ કે હપ્તા લેતા હશે એટલા જ માટે આ પ્રકારની તેમની નિંદનીય કામગીરી અત્યારે જોવા મળી રહી છે. પોલીસની કામગીરી સામે સવાલો છે એટલા જ માટે અત્યારે ત્યાં એસઆરએફની ટીમ ત્યાં તૈનાત કરવામાં આવી છે. જી જી બિલકુલ, તેમને જરૂરી બંદોબસ્ત માટે તેમે એસઆરએફ ને એસઆરપી ની ટીમો પણ બોલાવી છે અને તેમના પ્રાઇવેટ ગાર્ડો છે તેમને પણ બોલાવ્યા છે અને કહી શકાય કે પૂરી સુરક્ષા તેમને એમની રીતે મેળવી લીધી છે અને સ્થાનિક પોલીસને અળગી રાખવા માટે અને ક્યાંય ને ક્યાંય આ વિષય રહ્યો એમાં ખાણ માફિયા કોઈ પણ રીતે એમની ઉપર હુમલો ન કરે એવી સુરક્ષા સાથે હાલ આ અભિયાન ચાલી રહ્યું છે, જે વીટીવી એ સતત આ અહેવાલો દેખાડ્યા બાદ વહીવટી તંત્ર જાગ્યું છે. જી રાજુદાન, આભાર તમામ વિગતો માટે.